ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલ ચોક્કસ બાતમીના આધારે નવાગામ કરારવેલ ગામની સીમમાં રેડ પાડીને લાખો રૂપિયાની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ, બિયર અને એક 4 વ્હીલ કાર સહિત કુલ ₹8,85,074નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. જોકે પોલીસ રેડ દરમિયાન મુખ્ય બંને બુટલેગરો નાસી જવામાં સફળ રહ્યા હતા, જેથી પોલીસે તેમને વોન્ટેડ જાહેર કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ સૂત્રીય માહિતી મુજબ ભરૂચ એલસીબીના એએસઆઈ સંજયભાઈ રાયજીભાઈ, એએસઆઈ અશ્વિનભાઈ રણછોડભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ તુષારભાઈ સહિતનો સ્ટાફ ખાનગી વાહનમાં અંકલેશ્વર ગ્રામ્ય વિસ્તારમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ અટકાવવા પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન એએસઆઈ અશ્વિનભાઈને તેમના અંગત બાતમીદારથી ચોક્કસ માહિતી મળી હતી કે નવાગામ કરારવેલ ખાતે રહેતા સતીશ ઉર્ફે સતલો ચંદુભાઈ વસાવા તથા મિતેશ ઉર્ફે કાલુ ઈશ્વરભાઈ વસાવાનાઓ વિદેશી દારૂનો મોટો જથ્થો મંગાવીને નવાગામ ઉટિયાના સીમાડા ગામમાં આવેલ એક ખેતરમાં ઉતારી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસે તાત્કાલિક 2 પંચોના માણસોને સાથે રાખી બાતમીવાળા સ્થળે દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન ઘટના સ્થળેથી એક સફેદ કલરની મારુતિ સુઝુકી બ્રેઝા કાર મળી આવી હતી. જોકે અંધારાનો લાભ લઈને ત્યાં હાજર માણસો ભાગી છૂટ્યા હતા. પોલીસે કારની પાછળની સીટ, ડિક્કી તેમજ જમીન પર પડેલા પ્લાસ્ટિકના કોથળાઓ અને પુઠ્ઠાના બોક્સ ખોલીને તપાસ કરતા તેમાંથી રોયલ ચેલેન્જ, ઇમ્પિરિયલ બ્લુ, રોયલ સ્ટેગ, મેજિક મોમેન્ટ્સ, વોડકા તેમજ કિંગફિશર અને બડવાઇઝર બ્રાન્ડના બિયર ટીન સહિત કુલ 2419 નંગ વિદેશી દારૂની નાની મોટી બોટલો મળી આવી હતી. રાત્રિનો સમય હોવાથી પોલીસે આ તમામ મુદ્દામાલ સુરક્ષિત જાપ્તા હેઠળ અંકલેશ્વર એલસીબી ઓફિસ ખાતે લાવી ગણતરી કરી હતી, જેમાં ₹3,85,074ની કિંમતનો દારૂ, બિયર અને ₹5 લાખની કિંમતની બ્રેઝા કાર મળી ₹8,85,074નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ ગુના અંગે એલસીબીના એએસઆઈ સંજયભાઈ રાયજીભાઈએ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરાર થઈ ગયેલ બંને કુખ્યાત આરોપીઓ સતીશ ઉર્ફે સતલો ગાંડો ચંદુભાઈ વસાવા અને મિતેશ ઉર્ફે કાલુ ઈશ્વરભાઈ વસાવા બંને રહેવાસી નવાગામ કરારવેલ, તાલુકા અંકલેશ્વર વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બીએનએસએસની કલમ 173 અને પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાકેશકુમાર કિશનચંદ્ર તોરાણીને સોંપી છે.